વેલકમ બેક. તો રાજકોટમાં અટલ સરોવર ખાતે એર શોનું આયોજન. સૂર્યકિરણ એર શોનું જે ફૂલ ડ્રેસ રિહર્સલ છે તે થશે. આકાશમાં અવનવા કરતબો જોવા મળશે. એર શો સાથે ભારતીય વાયુસેનાની પરાક્રમની ઝલક પણ અહીંયા જોવા મળશે. સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે. એર શોનું જે ફૂલ ડ્રેસ રિહર્સલ છે તે જોવા મળશે અને જેને લઈને આ તૈયારીઓ થઈ છે. આકાશમાં અવનવા કરતબો જોવા મળશે. સાથે વાયુસેના પોતાના જે કરતબો છે તે અહીંયા બતાવશે. વાયુસેનાના પરાક્રમની ઝલક પણ અહીંયા જોવા મળશે. રાજકોટ ખાતે અટલ સરોવર ખાતે આ એર શોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તેનું રિહર્સલ કરાયું. સૂર્યકિરણ એર શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ છે તે કરવામાં આવ્યું. આકાશમાં અવનવા કરતબો છે તે જોવા મળ્યા. એર શો સાથે ભારતીય વાયુસેનાની પરાક્રમની ઝલક પણ લોકોએ નિહાળી. શનિ ફોનલાઈન પર જોડાયા છે. શનિ, રાજકોટમાં અટલ સરોવર ખાતે એર શોનું આયોજન થયું છે. કેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યાં? નેહા, જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં એર શો નું આજે રિહર્સલ કરવામાં આવ્યું. આવતીકાલે રવિવારના દિવસે સૂર્યકિરણની ટીમ દ્વારા એર શો નું આકર્ષણ છે તે જોવામાં આવશે. રાજકોટના અવકાશી દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો રાજકોટના અટલ સરોવર ખાતે જે આપણા દેશના જાબાજ એરક્રાફ્ટમાંથી જવાનોએ 8000 ફૂટ ઊંચેથી પેરાશૂટ છોડીને દિલ ધડક જમ્પ લગાવ્યો હતો. સાથે સાથે લોકો માટે એર શો અને શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો પણ આજે રિહર્સલમાં જોવા અને હાજરી જોવા મળી હતી. અવનવા કરતબો છે તે આપણા એરક્રાફ્ટોના જોવા મળ્યા હતા. વિવિધ આપણા દેશના તિરંગા સાથેના કરતબો જોવા મળ્યા હતા અને મોટી સંખ્યામાં આજે પણ લોકો અત્યારે રિહર્સલ જોવા માટે પહોંચ્યા છે. જી બિલકુલ શનિ, જાણકારી બદલ આભાર.